નમસ્કાર, ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં હું સંજયસિંહ રાઠોડ સુરતથી આપનું સ્વાગત કરું છું। ગુજરાત તકના આ વિશેષ બુલેટિનમાં આજે આપણે વાત કરીશું સુરત શહેરની અલગ અલગ ખબરોને લઈને તેઓ ચર્ચાનો વિષય બની છે। ગુજરાત તકમાં સૌથી પહેલા આપણે શરૂઆત કરીશું સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભાની, જ્યાં આમ આદમી પાર્ટી દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું। આ તસવીરો સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસની છે। મંગળવારના રોજ એક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। સામાન્ય સભામાં સત્તા પક્ષ સિવાય વિપક્ષના લોકો પણ હાજર રહ્યા હતા। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને સદસ્યો આ સભાની અંદર બેનર પોસ્ટર લઈને પહોંચ્યા હતા। આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે એસઆઈઆરની પ્રક્રિયામાં જે શિક્ષકો જોડાયા છે તેના કારણે જે બાળકોનું ભણતર છે એના પર અસર પડી રહી છે, તેને લઈને વિરોધ કરવામાં આવ્યું હતું। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેટલાક સમય સુધી અહીં હંગામા મચાવ્યો હતો। ત્યારબાદ સામાન્ય સભા પૂરી થઈ હતી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે અધ્યક્ષ છે રાજેન્દ્ર કાપડિયાએ તેઓ મીડિયાને માહિતી આપી અને ત્યારબાદ રાકેશ હિરપરા જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય છે તેઓ પણ મીડિયાને માહિતી આપી હતી। બંને પક્ષ તરફથી આરોપ પ્રત્યારોપ લગાવવામાં આવ્યા હતા। બંને નેતાઓ શું કહ્યું હતું આવો સાંભળીએ। વિપક્ષને કોઈ પણ મુદ્દો ના મળે તો આવી ચૂંટણી પંચે સોંપેલી કામગીરીનો વિરોધ કરતા હોય છે। બીએલઓ તરીકે નિમણૂક જોવા જઈએ તો જે તે વિસ્તારમાં જે તે બૂથમાં રહેતા બીએલઓને કામગીરી સોંપવામાં આવી છે। આના કારણે એ લોકોની કામગીરી ખૂબ જ સરળ થઈ છે। શિક્ષકોની વાત કરીએ તો શિક્ષકો એવા છે કે જે કામગીરી ખૂબ જ વ્યવસ્થિત રીતે કરી શકે છે અને રાષ્ટ્રના હિતમાં જ્યારે મતદાર યાદી સુધારણાની કામગીરી હોય તો વિપક્ષનું કહેવું છે કે બહારથી હાયર કરીને કોઈને પણ લાવીને આ કામગીરી કરાવવી જોઈએ, પરંતુ તમે જ કહી શકો છો કે આવી રીતે કામગીરી કરાવી શકાય। શિક્ષકો અને એસએમસીના અને રાજ્ય સરકારના વ્યક્તિઓ દ્વારા બીએલઓની નિમણૂક કરીને આ મતદાર સુધારણા કાર્યક્રમ જે કરવામાં આવે છે એ મારી દ્રષ્ટિએ યોગ્ય છે। આમાં કોઈ બાળકનું શિક્ષણ બગડતું નથી। દરેક શિક્ષકો શાળામાં પણ સમય આપે છે અને બીએલઓની કામગીરી પણ ખૂબ સરળતાથી કરી રહ્યા છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ, જેની શરૂઆત મેં આ સરની પ્રક્રિયા દરમિયાન જે શિક્ષક મિત્રોના બીએલઓના દુઃખદ અવસાન થયા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને કરી। બે મુખ્ય માંગણીઓ હતી, એમાંથી પ્રમુખ માંગણી એ હતી કે બાળકોનું ભણતર બગડી રહ્યું છે, સરની પ્રક્રિયા થવી જોઈએ। અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સરની પ્રક્રિયામાં સહકાર આપી રહ્યા છે, પણ એ શિક્ષણના ભોગે, બાળકોના ભણતરના ભોગે બિલકુલ ના થવી જોઈએ। કોરોનામાં બાળકોના 2 વર્ષ ઓલરેડી બગડી ચૂક્યા છે। આ પહેલા સત્રમાં પણ ખાસ અભ્યાસક્રમ ચાલ્યો નથી, બીજા સત્રનો 1 મહિનો પૂરો થઈ ગયો છે, સરની પ્રક્રિયા લંબાવાય છે। આની પાછળ હજી વસ્તી ગણતરી ઊભી છે। 60 થી 70% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે આખા ગુજરાતમાંથી। અત્યારે સમિતિમાં 1292 શિક્ષકોની અછત છે। ઘણી શાળાઓમાં 100% શિક્ષકોના ઓર્ડર બીએલઓ માટે કાઢવામાં આવ્યા છે। એક પ્રાથમિક શાળાના બાળકના પ્રાથમિક શિક્ષણમાંથી તમે 3 વર્ષ કાઢી નાખો તો એના પ્રાથમિક શિક્ષણમાં બચે છે। એ લર્નિંગ લોસ એ બાળક કેવી રીતે રિકવર કરશે? તો ગુજરાતના લાખો બાળકોનું ભવિષ્ય, એમનું ભણતર જોખમમાં છે। એટલા માટે અમે આજે આ બાબતે વિરોધ નોંધાવવા માટે આવ્યા છીએ। 2, શિક્ષકોને ધમકાવવાનું અને ધમકી આપવાનું બંધ કરી દો। ગુરુને પૂજવા વાળો આ દેશ છે, એમાં શિક્ષકોને ધમકી અપાઈ રહી છે કે તમારે શાળામાં નથી જવાનું, જો શાળામાં તમે દેખાયા તો તમારા ઉપર એક્શન લેવામાં આવશે। ગુરુને એમ કહેવામાં આવી રહ્યું છે કે તમારે વર્ગખંડમાં નથી જવાનું અને આપણે વિશ્વગુરુ બનવાના સપનાઓ સેવી રહ્યા છીએ અને એવા ધમકી ભર્યા મેસેજ વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવી રહ્યા છે। મારે એમ કહેવું છે કે તમારી પાસે 56ની છાતી હોય તો કાગળ ઉપર લખીને ઓર્ડર આપો ને, આવી કાયર હરકતો શું કામ કરો છો? એવી કાયર હરકતોને કારણે કોઈના પરિવારના જીવન દીપ બુજાઈ જાય, કોઈને આપઘાત કરવા પડે, એવા કાયરતાપૂર્ણ કૃત્ય શા માટે કરી રહ્યા છો? માટે અમારી માંગણી છે, ગુજરાતનું ભવિષ્ય ઉજ્જવળ બને એના માટે બાળકોનું ભણતર જરૂરી છે અને બાળકોનું ભણતર સારું થાય એના માટે શિક્ષકોએ વર્ગખંડમાં રહેવું જરૂરી છે। તો આ તમામ શિક્ષક મિત્રોને બીએલઓની કામગીરીમાંથી તાત્કાલિક મુક્ત કરવામાં આવે અને સરની પ્રક્રિયામાં બીજા કર્મચારીઓને જેને લગાવવા હોય એને લગાવવામાં આવે। અમે ત્યાં સમર્થન કરીશું, અહીંયા પણ સમર્થન કરીશું, પણ બાળકોનું ભણતર ના બગડવા દો એવી અમારી માંગણી છે। તો હવે આપણે વાત કરીશું સુરત શહેરના રોડ રસ્તા ઉપર થતા દબાણને લઈને। થોડા દિવસ પહેલા કુમારભાઈ કાનાણી જેઓ વરાછા વિધાનસભા વિસ્તારથી ધારાસભ્ય છે તેઓ દ્વારા એક પત્ર લખવામાં આવ્યું હતું અને પત્ર લખાયા બાદ
મહાનગરપાલિકા પોલીસ સક્રિય બની હતી અને એના વિસ્તારમાં જે દબાણ થતું હતું, ઓવરબ્રિજ નીચે હોય કે રોડ રસ્તા પર હતો, તંત્રે દબાણ દૂર કર્યું હતું. હવે આ સમગ્ર સમસ્યાને લઈને સુરત શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિનભાઈ ભજીયાવાળાએ પણ તંત્રને પત્ર લખ્યો છે, સાંસદોને પત્ર લખ્યો છે, ધારાસભ્યોને પત્ર લખ્યો છે કે એમના વિસ્તારમાં જે ખાસ કરીને કોટ વિસ્તાર આવે છે, એમના વિસ્તારમાં દબાણ થતું હોય છે, દબાણ દૂર કરવાની વિનંતી કરી છે. નીતિનભાઈ ભજીયાવાળા આજથી નહીં, છેલ્લા 25 વર્ષથી આ પ્રકારે પત્ર લખતા આવ્યા છે, પણ કોટ વિસ્તારની સમસ્યા જસ્ટથી તસ છે, એટલે કે જે સમસ્યા જે રહી છે હજુ પણ કન્ટિન્યુ છે. એટલે ફરીથી આ દબાણને લઈને જે શહેરમાં ચર્ચા ચાલી રહી છે, ધારાસભ્ય પોતે પત્ર લખ્યું હતું, તંત્ર સક્રિય બન્યું હતું, અને હવે નીતિનભાઈ ભજીયાવાળા જેઓ ભાજપના અધ્યક્ષ રહી ચુક્યા છે, એમને દ્વારા પત્ર લખાયો છે. એના વિસ્તારમાં જે ચોટા બજાર વિસ્તાર આવે છે, ત્યાં જે હોસ્પિટલ છે તે તંત્ર દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે. પણ હવે જોવાનું રહેશે કે તંત્ર શું કાર્યવાહી કરે છે. પણ નીતિનભાઈ ભજીયાવાળાએ ગુજરાત તક સાથે વાતચીતમાં શું કહ્યું હતું તે આપ સાંભળો. આમ તો સમગ્ર કોટ વિસ્તારની આ સમસ્યા છે, ખાસ કરીને ગેરકાયદેસર પાર્કિંગ અને ગેરકાયદેસર દબાણ. ભૂતકાળમાં SR રાવ સાહેબે રાજમાર્ગ ઉપર પોતાની મિલકતમાં ધંધો કરનારા લોકોને રસ્તા પહોળા કરવા માટે એલાઇમેન્ટની નોટિસો આપીને પોતાની મિલકતો તોડી નાખી અને રસ્તા પહોળા કર્યા. પરંતુ હવે તે જ જગ્યા પર ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો થવા માંડ્યા. એટલે જે મૂળ સમસ્યા હતી એ તો ઉલટાની વધારે ખરાબ થઈ ગઈ. તેવી જ રીતે ચૌટા બજાર જેવો વિસ્તાર પણ ધીમે ધીમે અત્યારે અતિક્રમણનો ભોગ બનતો જાય છે. અને એમાં આવનારા લોકો, લારી ગલ્લાવાળા લોકો જે સ્કૂટરો લઈને આવે છે, તે પણ આજુબાજુના વિસ્તારમાં પોતાના વાહનો પાર્ક કરતા હોય છે, જેના કારણે એ વિસ્તારમાં રહેતા લોકોને પોતાના ઘરમાંથી પણ બહાર નીકળવું હોય તો તકલીફ પડતી હોય છે. એ અંગે અગાઉ પણ ઘણી વખત અમે રજૂઆતો કરી છે. હમણાં પણ અમને વરાછા વિસ્તારના ધારાસભ્યશ્રીએ જ્યારે એક લેટર લખ્યો ને તંત્ર એક્ટિવ થયું, એટલે અમને એમ લાગ્યું કે ભાઈ અમારે પણ પાછી રજૂઆત કરવી જોઈએ, કદાચ તંત્રને કાને ધરાય. એટલે ગઈકાલે જ મેં અને સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખ શ્રી સુનિલભાઈએ એક પત્ર મેયરને પાઠવેલો છે. એની બધી જ કોપીઓ અમે 12 ધારાસભ્ય, 2 સાંસદ સભ્ય, પોલીસ કમિશનર બધાને પાઠવી છે. તો નીતિનભાઈ, આ જે સમસ્યા છે વર્ષો જૂની સમસ્યા છે, તો પોલીસ કે પાલિકા તંત્ર કેમ ધ્યાન નથી આપતા? જે રજૂઆત કરવી પડે છે. સુરત શહેરની વરાછાની આપણે વાત કરીએ તો અત્યારે જોઈએ છે ખૂબ તંત્ર કામે લાગ્યું છે. શું કારણ લાગે? અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારે કેમ આ કાર્યવાહી કરવામાં આવે છે? વરાછા વિસ્તારની જ્યાં વાત છે ત્યાંની પ્રજા ખૂબ જાગૃત છે. આ જ મુદ્દા પર ત્યાં આગળ અત્યારે કમિટી પણ બની ગઈ છે અને એ લડાયક મૂળમાં પણ આવી શકે છે. ત્યાંના ધારાસભ્ય પણ ખૂબ આક્રમક છે. એટલે તંત્ર પણ જાણે છે કે જો ત્યાં આગળ કામગીરી નહીં કરશું તો આ સમસ્યા વધારે ઘેરી બનશે અને તંત્રની સામે આવશે. જ્યારે મૂળ કોટ વિસ્તારમાં રહેતા જે મૂળ સુરતીઓ છે એ પહેલેથી જ લડાયક વ્યક્તિત્વ ધરાવતા લોકો નથી. તંત્રને ખબર છે કે આ લોકો બોબો થાય તો કદાચ રજૂઆતો કરશે, પણ બીજું આગળ કંઈ કરી શકે એમ નથી. એટલે અહીંયા ધ્યાન આપવામાં આવતું નહીં હોય એવું મને લાગી રહ્યું છે. રાજનેતાઓ શું કરે છે આ વિસ્તારની? કે આને આપ પણ ભાજપના અધ્યક્ષ રહી ચૂક્યા છો સુરત શહેરના, ત્યારે તંત્રનું ધ્યાન દોર્યું હતું? બિલકુલ. 2011થી તો મારી પાસે અત્યારે પુરાવા પણ છે કે મેં ત્યારથી અરજીઓ કરી છે, પણ આ અરજીઓ હું 2000ની સાલથી કરું છું. એટલે 2000ની સાલમાં તો હું કોર્પોરેટર પણ નહીં હતો. પરંતુ મૂળ વસ્તુ એ છે કે 2000ની સાલમાં રાજકારણી તો હતો જ. જ્યારે આ વિસ્તારમાં અમારી પાર્ટી માટે લોકો પાસે મત માગવા જતો, તો અહીંયાની સમસ્યા માટે મારે પ્રયત્ન કરવા જ જોઈએ કે અહીંયાની પ્રજા સુખ ને શાંતિથી રહી શકે. તો ગુજરાત તકના વિશેષ બુલેટિન આપણું સુરતમાં આ હતી આજની ખબરો. વધુ ખબરો જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક, અને ગુજરાત તકને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા. સુરતથી હું સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક માટે.